ઘરમાં બનતી બધી જ વસ્તુ જો બાળકો ખાય અથવા તમને એમને ખવડાવવી હોય તો બાળકોની રીતે વિચારવું પડશે કે એ લોકો કેવી રીતે ખાય અને કેવી રીતે આપણે એમના બોડીમાં બધા જ ન્યુટ્રિયન્ટ્સ અને બધા જ મિનરલ્સ એમને રીતે ખવડાવી શકીએ. તો આજનો મારો એક પ્રયોગ એવો છે કે જે નાના મોટા બધાને ભાવશે, પણ બાળકોનો જે પ્રોબ્લેમ છે એ ચોક્કસ સોલ્વ થશે. જો તમારે તમારી ફેમિલીને મલ્ટીગ્રેન કંઈ ખવડાવવું હોય તો રૂટીન આઇટમો છોડી અને કંઈક નવું બનાવશો તો એ લોકો ચોક્કસ ખાશે. મલ્ટીગ્રેન લોટ બહુ બધા વેરાયટીના આવે છે, પણ એ લોટથી ચવડ થઈ જાય છે. ભાખરી, રોટલી બધું સ્મૂથ રહેતું નથી, પોચું રહેતું નથી. આવી કોઈ રેસીપી બનાવશો તો બાળકો અને મોટા બંને મલ્ટીગ્રેન ખાતા થઈ જશે. થોડી મહેનત પડશે, પણ બધાને ખવડાવવાનો સંતોષ તમને ચોક્કસ આવશે. આજે સુપર સહેલિયામાંથી હું નૈમિષા તમારી માટે એક કોમ્બો રેસીપી લઈને આવી છું, જેમાં થોડીક મહેનત ચોક્કસ છે, પણ તમને પોતાને લાગશે કે આ રેસીપી બનાવવા જેવી છે. તો ચાલો જઈએ મારા કિચનમાં. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે લીલી ડુંગળી તો મળે છે અને મારા ઘરે આવે પણ છે. તો ચોમાસામાં મળતી દરેક શાકભાજી સારી રીતે સાફ કરવી પડે છે. સારી રીતે સાફ કરી અને ડુંગળીને મેં આગળથી કટ કરી લીધી. હવે ડુંગળી બને એટલી ઝીણી આપણે કાપવાની કોશિશ કરીશું, કારણ કે તેનો ઉપયોગ આપણે લોટમાં કરવાનો છે. ડુંગળી કપાઈને રેડી થઈ ગઈ છે. ચલો હવે આગળનો પ્રોસેસ જોઈએ. એક બાઉલ લઈશું અને તેની અંદર આપણે આ કાપેલી ડુંગળી એડ કરી દઈશું. બધી જ ડુંગળીનો ઉપયોગ આજે આપણે આમાં કરી રહ્યા છીએ. અને આ રેસીપી લીલી ડુંગળીની તમે કોઈ દિવસ ના બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. સાથે આપણે 2 મોટી ચમચી તલ પણ ડુંગળીમાં જ એડ કરી દીધા છે. સાથે આપણે 4 થી 5 લીલા મરચાં ક્રશ કરીને આની અંદર જ ઉમેરી દઈશું. એક મોટી ચમચી ભરીને આપણે લસણ ક્રશ કરેલું એડ કરીશું. લગભગ 7 થી 8 કળી લસણ હશે. રૂટીન કોરા મસાલામાં હળદર, લાલ મરચું, થોડું તીખું વધારે કરવા માટે મરચું વધારે એડ કરીશું. હવે આપણે 1 કપ બાજરીનો લોટ એડ કરીશું અને સેમ પ્રપોર્શનમાં એટલે સેમ માપમાં 1 કપ આપણે ઘઉંનો લોટ પણ જોડે જ એડ કરી દઈશું. હવે આની અંદર 1 ચમચી મીઠું પણ આપણે લોટમાં જ નાખી દઈશું. અહીં આપણે 1 મોટો ચમચો તેલ યુઝ કરીશું. અહીં આપણે બધું મિક્સ કરીને જેમ લોટ બાંધતા હોઈએ એમ થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી દઈશું. હવે તમને એવું થશે કે આમાં વળી શું નવું બતાવ્યું, આ તો થેપલા કરવાની તૈયારી ચાલી રહી છે. હા, આ છે પૌષ્ટિક થેપલાની તૈયારી, પણ એની સાથે એને સેન્ડવિચમાં રૂપાંતર કેમનું કરવું? તમારે વિડીયો આખો જોવો જ પડશે. તો તમને સરસ થેપલા વિથ સેન્ડવિચનો આનંદ આવશે અને કંઈક નવું, કંઈક પૌષ્ટિક ખવડાવવું તમારે મનમાં હશે તો તમારી ફેમિલીને તમે ચોક્કસ ખવડાવી શકશો. તો સારી રીતે થેપલું શેકીને આવું તૈયાર કરી લેવાનું છે. ચાલો હવે રેસીપીમાં આગળ વધીએ. ફરીથી આપણે એ જ બાઉલ લઈ લઈશું જેમાં આપણે લોટ બાંધ્યો હતો. તો એની અંદર હવે આપણે બેસનનો ઉપયોગ કરીશું. સેન્ડવિચ બનાવવા માટે સ્ટફિંગ તો બનાવવું પડશે ને, પણ આ કોઈ બટાકાનું સ્ટફિંગ નથી, નવી ટાઈપનું સ્ટફિંગ. હવે આપણે આની અંદર મસાલો કરીશું. અડધી ચમચી અજમો, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી હળદર, અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. 2 ચમચી જેવું તેલ આપણે લોટમાં જ એડ કરી દઈશું. બેસનની કોઈ પણ આઈટમમાં થોડું તેલ બેસનમાં નાખશો તો તે સુવાળું બનશે અને પોચું બનશે. હવે પ્રમાણસર પાણી નાખી અને આપણે એક બેટર જેવું બનાવીશું. હવે આપણે આને સારી રીતે હલાવતા જઈશું અને એક સ્મૂથ બેટર બનાવીશું. અહીં આપણે 5 ચમચી ખાંડ પણ એડ કરવાની છે. બેટરને સારી રીતે હલાવવું જરૂરી છે, જેથી તે ફૂલીને હલકું થઈ જશે અને આ ટાઈપની કન્સિસ્ટન્સી થશે પછી આપણે તેનો ઉપયોગ કરીશું. હલકું બેટર થઈ ગયું છે અને હવે એક તવી લઈ અને તેના ઉપર આપણે પાથરીશું. બહુ વધારે બેટર લઈ અને આપણે તેને મોટું એક્સપાન્ડ નથી કરવાનું, નાનો જ નાનો પુડલો તમારે બનાવવાનો છે. ધ્યાન રહે કે આ પુડલો આપણું સેન્ડવિચનું પૂરણ છે, જે આપણે થેપલાની વચ્ચે ઉપયોગ કરવાનો છે, એટલે બને તો લગભગ સાઈઝ સરખી કરવી. હવે આને રૂટીનમાં જેમ આપણે બનાવતા હોઈએ છીએ તેમ એક બાજુ ચડવા દેવું, ત્યાર પછી થોડું તેલ નાખી તેને પલટાવવું. એવી રીતે આપણે રૂટીનમાં જેમ પુડલો બનાવીએ છીએ એ જ મેથડથી પુડલો બનીને તૈયાર કરવાનો છે.
હવે આ પુડલાને બધી બાજુથી સરસ રીતે ચડવા દેવાનો છે. આપણે ખૂબ જ પાતળો પાથર્યો છે, તેથી તેને ચડતા બિલકુલ વાર લાગવાની છે નહીં. હવે પુડલાને પલટાવીને બીજી બાજુ પણ આપણે એને ચડવા દઈશું. બેસનનું ખૂબ જ પાતળું પૂરણ આપણે પાથર્યું છે, તેથી એને બિલકુલ વાર લાગવાની નથી અને આપણે એને બહુ ડાર્ક કડક કરવાનો પણ નથી. તો આ બેસનનો પુડલો આપણો તૈયાર થઈ ગયો છે. તેને આપણે તવી પરથી ઉતારી લઈશું અને ચાલો સેન્ડવિચની તૈયારી કરીએ. તો સેન્ડવિચ એસેમ્બલ કરવા સૌથી પહેલાં આપણે એક થેપલું લઈશું અને એ થેપલાની ઉપર આપણે ગ્રીન ચટણી એટલે ધાણા, મરચાં, આદુની ચટણી જે બનાવીએ છીએ તે આપણે આની પર ચોપડીશું. પૂરેપૂરું થેપલું કવર થઈ જાય એવી રીતે ચટણી ચોપડશો એટલે તેનો સ્વાદ એકદમ સરસ આવશે. ત્યારબાદ આપણે જે બેસનનો પુડલો બનાવ્યો હતો તે આ ચટણીની ઉપર મૂકી દઈશું. એટલે ઉપર નીચે થેપલું થશે અને વચ્ચે બેસનનો પૂડો થશે. આને તમે ઊંધું પણ કરી શકો. ઉપર નીચે બેસન અને વચ્ચે થેપલું પણ મૂકી અને સેન્ડવિચ બનાવી શકો છો. હવે આ રેસીપીમાં મેં 3 જાતના લોટ લીધા છે. એક બેસન, બાજરી અને ઘઉં. આ સિવાય તમે જુવારનો લોટ અને મકાઈનો લોટ પણ નાખીને થેપલું બનાવી શકો છો. તો થયું ને મલ્ટીગ્રેન રેસીપી. તો આવી રીતે મલ્ટીગ્રેન ખવડાવવાનો નવો રસ્તો તમને કેવો લાગ્યો? જો આવી રીતે તમે આપી દેશો બાળકોને અથવા હસબન્ડને તો એમને કંઈ નવું નહીં લાગે. તેથી આપણે તેને સેન્ડવિચના ફોર્મમાં કરવાનું છે, જેથી જ્યારે પણ તેઓ ડબ્બો ખોલે ત્યારે તેમનું પ્રેઝન્ટેશન તેમના ફ્રેન્ડ્સની સામે સારું દેખાય અને તેમને પણ કંઈક નવું લાગે. તો આવી રીતે મેં કોર્નર્સ કાપી લીધા છે અને તેને સેન્ડવિચનો શેપ આપવાનો ટ્રાય કર્યો છે. પણ આજુબાજુનો જે ભાગ છે તેને પણ આપણે બહુ જ સારી રીતે નવી રેસીપીમાં રૂપાંતર કરીશું. વચ્ચેનો જે ભાગ છે એ તમે જોઈ રહ્યા છો કે હું બ્રેડના શેપમાં તેને કાપી રહી છું, એટલે એ તો સેન્ડવિચ જ બની રહી છે. પણ બાજુના જે એજીસ છે તેને પણ આપણે એક નવું રૂપ અને નવો નાસ્તો તેનો બનાવી રહ્યા છીએ. તો ચલો આજુબાજુની બધી જ સ્લાઇસીસ પહેલાં સાઈડમાં મૂકી દઈએ અને આ જે આપણી જે બ્રેડનો શેપ થયો છે તેને આપણે વચ્ચેથી કાપી અને જોઈએ કે સેન્ડવિચના ફોર્મમાં તે કેવી લાગે છે. આની અંદર તમે એક ચીઝ સ્લાઇસ મૂકી શકો, જેથી બાળકોને એકદમ પ્રિય બની જશે અને મલ્ટીગ્રેન હોંશે હોંશે ખાઈ લેશે. મેં આની અંદર ચીઝ સ્લાઇસ નથી મૂકી, પણ તમે ચોક્કસ એની અંદર ચીઝ કે બટરનો ઉપયોગ કરી શકો છો જો બાળકો માટે બનાવતા હોય તો. મોટાઓ માટે બનાવતા હોય તો હું તમને ચીઝ અને બટર લગાવવાનું સલાહ નહીં આપું, કેમ કે ઉછળતા કૂદતા બાળકોને એ બધું પચી જતું હોય છે, જ્યારે મોટાભાગના લોકો મોટા ઉંમરના ખાઈને બેસી રહેતા હોય છે. હવે આ જે આજુબાજુની ધાર છે તેને આપણે વચ્ચેથી પીસ કરી દઈશું અને થોડાક નાના ટુકડા કરી દઈશું, તેથી સિંગલ બાઇટમાં એટલે એક વારમાં એક ટુકડો ઉઠાવી અને ખાઈ શકાય એવી રેસીપી આપણે આની બનાવી દઈએ. આ રેસીપી પણ ખૂબ જ મજેદાર બને છે, તો એમાં પણ તમને ખૂબ મજા આવશે ખાવાની. તો સારી રીતે આવી રીતે અલગ અલગ પીસ આપણે આ જ પ્લેટમાં મૂકી દઈશું. હવે એક વઘાર્યું લઈશું અને તેમાં આપણે 1 ચમચો તેલ મૂકીશું. ત્યારબાદ એમાં થોડી રાઈ નાખીશું, જેને કકડવા દઈશું. ત્યારબાદ ઝીણા કાપેલા લીલા મરચાં અને લીમડો નાખીશું અને વઘારને થવા દઈશું. થોડા તલ નાખી અને આપણે વઘાર બંધ કરીશું. હવે આ વઘાર આપણે દરેક પીસ ઉપર સેપરેટલી ઉમેરીશું અને એક હેલ્ધી રેસીપી તૈયાર કરીશું.